મારું નામ ચંદુભાઈ વલ્લભભાઈ વાગડિયા ઉર્ફે માઇકલભાઈ વાગડિયા, સદસ્ય જિલ્લા પંચાયત અમરેલી. મારું વતન જૂની અળિયાદ, બગસરા તાલુકાનું જૂની અળિયાદ ગામ છે. ત્યાં મારી 2023થી રજૂઆત હતી. 127 દબાણકારો હતા, એમાંથી 22 દબાણકારો એવા અગત્યના હતા કે જનરલ ગામની અંદર નડતરરૂપ હતા. અને 2023થી મારી રજૂઆત હતી. મુખ્યમંત્રી કાર્યાલયથી ચાલુ કરી અને ડીડીઓ, તાલુકા વિકાસ અધિકારી, કલેક્ટર સુધી, ગ્રામ પંચાયત સુધી મેં વારવાર રજૂઆત કરતા 4/4/25ના રોજ મેં આત્મવિલોપનની ચીમકી આપેલી હતી. ત્યારે તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરમાં અમારે સરપંચશ્રી સાથે સમાધાન થયેલું અને 22 મિલકત હટાવવા માટે સહમતિ આપેલી, લેખિતમાં આપેલી હતી. ત્યાર પછી ગ્રામ પંચાયતે 22 મિલકતદારોને જે 3 વાર નોટિસે બજાવેલી છે અને ત્યાર પછી એ લોકોએ મને એવી બાંહેધરી આપી હતી કે 3 વાર નોટિસ બજાવ્યા પછી અમે 8 દિવસમાં આ મિલકત સંપૂર્ણ હટાવી દેશું જે દબાણમાં છે તે. અને દબાણકારોએ સ્વીકારેલું છે કે અમારી મિલકત દબાણમાં છે. ત્યાર પછી અત્યાર સુધી મારી સાથે સિટિંગ થયું એવું લાગ્યું અને તે પછી મેં છે ને હમણાં 2/2/26ના રોજ આત્મવિલોપન કરવાનું પાછું નિર્ધાર કરેલું છે. જો 2/2/26 સુધીમાં આ મિલકત દબાણ નહીં હટાવે તો હું ગ્રામ પંચાયત કચેરી અથવા તો તાલુકા વિકાસની કચેરીમાં અથવા તો જિલ્લા પંચાયત કચેરીની અંદર આત્મવિલોપન કરવા મારું મન મક્કમ બનાવેલું છે. કોઈ વસ્તુ નથી, લેખિતમાં આવે અને પોલીસવાળાના ફોન આવે કે તમારે આગોતરા જામીન આપવાનો છે, આવું છે. આ વખતે તો મેં પોલીસને કીધું હતું કે ભાઈ આમાં જવાબદાર જે વ્યક્તિઓ છે, જે કચેરીઓ છે, અધિકારીઓ છે, એમને તમે પૂછો કે ભાઈ મારી રજૂઆત છે, હું જિલ્લા પંચાયત સદસ્ય હોવા છતાંય જો મારી માંગણી 3 વર્ષથી ટલે ચડાવી દેતા હોય તો આમ પબ્લિકનું તો ક્યાં આ અધિકારીઓ સાંભળવાના છે. આ માહિતી સંપૂર્ણ છે. જે મારી જે માંગણી છે એ અત્યારે તો 127 જે દબાણકારો છે રસ્તાના છે, તે પછી સાર્વજનિક પ્લોટ છે અને ગૌસરની 8 થી 10 વીઘા જગ્યા દબાવેલી છે. એ આપણને કોઈ નડતરરૂપ નથી. મતલબ આ જે જાહેર રસ્તા ઉપર દબાણ કરેલા છે એની મારી માંગણી છે. અને જાહેર રસ્તા કોઈ મારે અંગત કોઈ સાથે પ્રોબ્લેમ છે, વાંધો છે એ માટે નહીં. જનરલ મને ગામના 20-25 વ્યક્તિઓએ કીધું છે કે વારવાર રજૂઆત કરેલી કે ભાઈ તમે આ જે દબાણો દિવસે દિવસે વધતા જાય છે, એમાં જે 2-4 દબાણો છે એ વર્ષો પહેલાંના છે અને છેલ્લા જે 5 વર્ષની અંદર એટલા ભયંકર દબાણો થયા કે આ વ્યક્તિએ બાંધ્યું તો હું બાંધી લઉં, એવું કરતાં કરતાં આ ગામની અંદર દૂષણ વધી ગયું છે. એ દૂષણ અટકાવવા માટે અને આ જે જનરલ રસ્તા છે, જાહેર રસ્તા ઉપર 20-20 ફૂટ 30-30 ફૂટના ગોડાઉન બનાવેલા છે અને એ ગોડાઉન અમુક તો બિનઉપયોગી છે, છતાંય કોઈ હટાવતા નથી. એટલે માટે મારી આ માગણી છે કે આ હટાવવું જોઈએ અને ગ્રામ પંચાયતની જગ્યા છે, લોકોની જાહેર હિત માટે, વપરાશ માટે જગ્યા છે, એ ખુલ્લી કરવી જોઈએ. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.